ગુડ મોર્નિંગ મિત્રો. આજે લેક્ચર નંબર 15, રાઈટ. ચલો હવે આપણે ગઈકાલે તમને વિદ્યુત વિભાજનના કેટલાક દાખલા, બરાબર, અને એના પહેલાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ સમજાવી. મેં તમને કાલે જે એક કોષ્ટક મોકલ્યું હતું, એ કોષ્ટકની અંદર કયા પ્રકારના દ્રાવણની અંદર કયા વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરીએ તો શું નિપજો મળશે અને એના આધારે એની એનોડ અને કેથોડ ઉપરની શું પ્રક્રિયાઓ થશે એ આપણે અહીં ખાસ અગત્યની છે. એટલા માટે એ કોઠો છે એ ખાસ તમે કરી દેજો, બહુ જ અગત્યની વસ્તુ છે. ચલો હવે આપણે ગઈકાલે જે દાખલાઓ ગણ્યા આપણે, રાઈટ, એ દાખલાઓની અંદર આપણે એવા પ્રશ્નો જોયા હતા કે જેની અંદર તમને વિદ્યુત પ્રવાહ આપેલો હોય, એના માટેનો સમય આપેલો હોય અને એના આધારે તમારે સૌથી પહેલાં વિદ્યુતનો જથ્થો ગણતરી કરવાનો અને એ વિદ્યુતના જથ્થાના આધારે દ્રાવણમાંથી કેટલી ધાતુ અથવા તો કેટલો વાયુ તમને પ્રાપ્ત થયો એની ગણતરી આપણે કાલે તમને સમજાવી. હવે આજે એના રિલેટેડ જ કેટલાક દાખલા છે, આજે થોડા ચેન્જ હશે. હવે કાલે મેં તમને એક પ્રશ્ન છેલ્લો એવો ગણાવ્યો હતો કે કોષની ક્ષમતા કેટલી, રાઈટ. કોષની ક્ષમતાનો પ્રશ્ન પણ આપણે તમને સમજાવ્યો. હવે ગઈકાલનો જે પ્રશ્ન હતો કોષની ક્ષમતા શોધવાનો, પણ આજે આપણે એવો પ્રશ્ન લઈએ કે જેમાં તમને કોષની ક્ષમતા આપેલી છે અને તમારે એ ક્ષમતાના આધારે આપણને કેટલી નિપજ મળે છે એ નિપજ તમારે ગણતરી કરવાની છે, રાઈટ. તો ચલો મિત્રો, એવા જ ગઈકાલના જેવા જ દાખલા છે, થોડો ચેન્જ હશે, તમે જોઈ લેજો. મિત્રો યાદ રાખજો, આ દાખલા છે એ બુકમાં નથી, બધા જ એક્સ્ટ્રા દાખલા છે. આમાંથી ગમે તે પ્રશ્ન એક્ઝામમાં પૂછી શકાય, રાઈટ. બુકના જે છે આપણે પછી જોઈશું, પણ એક્સ્ટ્રા દાખલા કે જે એના રિલેટેડ છે એ આપણે પહેલાં ગણી લઈશું. તો ચલો હવે મિત્રો, પહેલો જ પ્રશ્ન જુઓ. 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે CuSO પરના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 10 એમ્પિયર વીજ પ્રવાહ 193 મિનિટ માટે પસાર કરતો કેટલા ગ્રામ કોપર મળશે, રાઈટ, અને કેટલા કદનો O2 વાયુ, ઓક્સિજન વાયુ છે આપણને પ્રાપ્ત થશે. વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા તમને આપેલી છે 80%. અહીંયા રાખજો, કોષની ક્ષમતા 80% છે, તો તમારે કેટલો કોપર અને કેટલો O2 વાયુ આપણને પ્રાપ્ત થાય આ આપણે શોધવું છે. હવે ચલો, તમને સંયોજન આપ્યું છે CuSO4. તમે તમને ગઈકાલના કોઠામાં લખાયું હતું કે CuSO4 નું તમે ગ્રેફાઇટના ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરો એટલે આપણને કેથોડ ઉપર કોપર જ મળશે, જ્યારે એનોડ ઉપર O2 વાયુ પ્રાપ્ત થાય. મિત્રો, O2 વાયુ જ્યારે પ્રાપ્ત થતો હોય કોઈ પણ વિદ્યુત વિભાજનમાં, તો યાદ રાખવાનું, O2 વાયુ પ્રાપ્ત થતું હોય તો એના માટેની એક જ પ્રક્રિયા, twice H2O gives O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન, રાઈટ. આ જ પ્રક્રિયા યાદ રાખવાની. એ કોઈ પણ જગ્યાએ વિદ્યુત વિભાજન તમે કરતા હોય અને આપણને O2 મળતો હોય, આ જ પ્રક્રિયાથી O2 તમને પ્રાપ્ત થશે, રાઈટ. એટલે હંમેશા જ્યાં O2 મળતો હોય ત્યાં આ જ પ્રક્રિયા આપણે યાદ રાખીશું. તો ચલો, અહીં સૌથી પહેલા અહીં તમને I અને T બંને આપેલા છે. I અને T ના આધારે સૌથી પહેલા તમે કુલ વિદ્યુતનો જથ્થો ગણી કાઢો. તો Q બરાબર I * T, જો I બરાબર 10 એમ્પિયર છે, T બરાબર 193 મિનિટ છે. મિનિટને પહેલા સેકન્ડમાં ફેરવીશું તો 60 વડે આપણે ગુણી દઈશું. ચલો હવે 10 એમ્પિયર ગુણ્યા 193 ગુણ્યા 60, રાઈટ. ચલો હવે આ કુલમમાં છે, એને ફેરાડેમાં કન્વર્ટ કરવાના, તો કેટલા વડે ભાગીશું? 96500 વડે તમે ભાગી દો તો સીધો જવાબ તમને ફેરાડેમાં મળશે. તો આપણને આન્સર મળશે 1.2 ફેરાડે. કેટલો મળશે? 1.2 ફેરાડે. તો ચલો, આ પ્રમાણે આપણને વિદ્યુતનો જથ્થો ફેરાડેમાં પ્રાપ્ત થશે. ચલો હવે આપણને ફેરાડે મળી ગયા. હવે આપણે કેથોડ અને એનોડ ઉપર શું નિપજ મળશે તો સમજી લો. કેથોડ ઉપર Cu2+, કેથોડ ઉપર કોપર ધાતુનું શું થશે તો રિડક્શન. તો Cu2+ +2 ઇલેક્ટ્રોન gives C, રાઈટ. સો 2 ફેરાડે, બરાબર, 2 ઇલેક્ટ્રોન મીન્સ 2 ફેરાડે જો પસાર કરશો તો તમને 63.5 ગ્રામ કોપર મળશે. તો આપણી જોડે કેટલા છે? 1.2. તો 1.2 ફેરાડે પાસ કરો તો કેટલો કોપર મળશે, રાઈટ.
તો ચલો ગણતરી કરશો તો 63.5 ગુણ્યા 1.2 ભાગ્યા 2 બરાબર 38.1 ગ્રામ કોપર આપણને પ્રાપ્ત થશે. ચલો હવે મિત્રો અહીં જે કોપર તમને પ્રાપ્ત થયું, આ કોપર છે એ ક્યારે પ્રાપ્ત થયું કે જ્યારે આપણા કોષની ક્ષમતા 100% જ્યારે તમારા કોષની ક્ષમતા 100% હોય ત્યારે આપણને આટલું કોપર પ્રાપ્ત થયું. પણ દાખલા તરીકે અહીં તમને શું આપેલું છે કે કોષની ક્ષમતા કેટલી છે તો 80% આપેલી છે. જો કોષની ક્ષમતા 80% હોય તો આપણને પૂરેપૂરું કોપર પ્રાપ્ત થશે નહીં. તો કેટલું મળશે તો અહીં જુઓ, કોષની ક્ષમતા 80% છે માટે આપણને કોપરનું જે વજન મળ્યું છે એ વજનના 80% જ વજન આપણને મળશે. તો 38.1 ગુણ્યા 80 ભાગ્યા 100 એટલે કે 30.48 ગ્રામ કોપર ધાતુ છે એ તમને પ્રાપ્ત થશે. તો આપણો સાચો જવાબ છે એ 30.48 ગ્રામ કોપર. રાઈટ. તો આ પ્રમાણે આપણને જો કોષની ક્ષમતા આપેલી હોય તો એ કોષની ક્ષમતાના આધારે આપણે આ પ્રમાણે ગણતરી કરી શકીશું. ચલો હવે મિત્રો સેમ એક પ્રકારે ઓક્સિજન વાયુ કેટલો મળશે તો સૌથી પહેલા આપણા 100% પ્રમાણે ઓક્સિજન કેટલો મળે છે એ ગણી કાઢો. તો જો ઓક્સિજન વાયુ એનોડ ઉપર પ્રાપ્ત થશે અને મેં તમને આ પ્રક્રિયા કરી, આ પ્રક્રિયા ફિક્સ જ છે, આ યાદ જ રાખવાની. 2H2O gives O2 plus 4H plus 4 electron. રાઈટ. ચલો અહીં 4 ઇલેક્ટ્રોન એનો મતલબ કે 4 ફેરાડે પાસ કરો ત્યારે કેટલા મોલ O2 મળે તમને? 1 મોલ. તો અહીં 4 ફેરાડે પાસ કરો તો 1 મોલ O2, તો 1.2 ફેરાડે પાસ કરો તો કેટલા મોલ O2? બરાબર. એટલે આપણે O2 નું કદ શોધવું હોય તો પહેલા સૌથી પહેલા એના શું શોધવા પડે? મોલ. તો એ પ્રમાણે તમે O2 ના મોલ શોધી કાઢો તો 0.3 મોલ O2 વાયુ આપણને 100% ક્ષમતા હોય ત્યારે પ્રાપ્ત થાય. ચલો તો 0.3 મોલ O2 મળશે તો એમાંથી એનું કદમાં કન્વર્ટ કરી દો. તો Pv NRT સૂત્ર પ્રમાણે V બરાબર P નો પેલી બાજુ લેજો તો NRT/P. ચલો અહીં n એટલે કેટલા તો 0.3 મોલ, r એટલે 0.08314 અને ગુણ્યા ટેમ્પરેચર 300 ભાગ્યા દબાણ કેટલું તો 1 બાર. ચલો બરાબર કેટલું કદ મળ્યું તમને તો 7.4826 લિટર. આ ક્યારે મળ્યું? જ્યારે કોષની ક્ષમતા 100%. પણ આપણી કોષની ક્ષમતા કેટલી છે? 80% છે. તો કોષની ક્ષમતા 80% પ્રમાણે O2 વાયુનું કદ બરાબર આ જે કદ આવ્યું હોય અને 80% માં કન્વર્ટ કરો. તો 7.4826 ગુણ્યા 80 ભાગ્યા 100 તો 5.986 લિટર આપણને O2 વાયુનું કદ પ્રાપ્ત થશે. ઓકે. તો મિત્રો આ પ્રમાણે આપણને કોષની ક્ષમતા આપેલી અને એના આધારે જો ગણતરી કરવાની થાય આ પ્રમાણે તમારે એની ગણતરી. ઓકે. તો આ પ્રમાણેનો પ્રશ્ન આપણને પૂછાય તો ધ્યાન રાખો. ચલો હવે એક આવો પ્રશ્ન પૂછાય છે, આ પણ એકદમ સિમ્પલ છે, આ બેઝ ઉપર જ જવાનું છે. રાઈટ. થોડો ચેન્જ છે. AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ 2.7 કલાક માટે પસાર કરતો કેથોડ પર કેટલી ચમચીઓ ને ચાંદીનો ઢોળ ચડાવી શકાય? સમજો બરાબર. ઇલેક્ટ્રોપ્લેટિંગ એ વિદ્યુત વિભાજનીય કોષ કહેવામાં આવે છે. રાઈટ. અને એ વિદ્યુત વિભાજનીય કોષની અંદર સેમ આ જ પ્રક્રિયા. એટલે અહીં ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું છે આપણે, ચાંદીનો ઢોળ, સ્ટીલની ચમચી ઉપર ચાંદીનો ઢોળ ચડાવવો છે. તો તમે કેટલી ચમચીઓને ઢોળ ચડાવી શકો એના માટેનો આપણો પ્રશ્ન છે. ઓકે. ચલો AgNO3 નું દ્રાવણ છે, AgNO3 ના દ્રાવણનું તમારે વિદ્યુત વિભાજન કરી અને એમાંથી કેથોડ ઉપર તમે કેટલી ચમચીઓ ગોઠવેલી છે એ ચમચીઓને તમારે ઢોળ ચડાવવો છે. તો કેટલી ચમચીઓને તમે ઢોળ ચડાવી શકો? એમાં એક ચમચી ઉપર 0.01 ગ્રામનું પડ આપણને આપેલું છે. અહીં મિત્રો બરાબર સમજો. અહીં તમારે સૌથી પહેલા તો કેટલો ટોટલ Ag આપણને પ્રાપ્ત થશે એ Ag નું વજન તમારે શોધવું પડશે. તો ચલો અહીં સૌથી પહેલો Q શોધી કાઢો. તો Q બરાબર I × T. I કેટલો છે તો 5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ ગુણ્યા 2.7 કલાક માટે પસાર કર્યો તો 2.7 ગુણ્યા 3660.
ચલો આને ફેરાડેમાં ફેરવશો તો 5 × 2.7 × 3600 ભાગ્યા 9500 તો 0.5 નિયર બાય 0.5 કારણ કે કદાચ અહીં થોડું વેરિએશન છે પણ આપણે રાઉન્ડ ફિગરમાં લઈએ તો 0.5 ફેરાડે વિદ્યુતનો જથ્થો તમને મળશે રાઈટ. ચલો હવે આ વિદ્યુતના જથ્થાના આધારે કેટલો સિલ્વર આપણને પ્રાપ્ત થાય એ ગણી કાઢો. તો Ag+ કેથોડ ઉપર આપણે જાણીએ કે સિલ્વરનું રિડક્શન હોય તો 1 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો Ag+ + 1 ઇલેક્ટ્રોન gives Ag. Ag નું પરમાણુ દળ તમને 108 ગ્રામ પર મોલ આપ્યું છે. ચલો હવે 1 ફેરાડે પાસ કરો તો 108 ગ્રામ Ag મળશે. તો 0.5 ફેરાડે પાસ કરશો તો કેટલા ગ્રામ મળશે રાઈટ. તો ચલો 108 × 0.5 બરાબર આપણને 54 ગ્રામ Ag છે એ તમને પ્રાપ્ત થશે. ચલો હવે 54 ગ્રામ ટોટલ Ag મળ્યો. હવે તમારે કેટલી ચમચીઓને ઢોળ ચડાવી શકાય આ ગણતરી કરવી હોય તો અહીં આપણને એક ચમચી ઉપર કેટલું વજન આપ્યું છે તો 0.01 ગ્રામનું પડ ચડે છે. એનો મતલબ એ કે 0.01 ગ્રામ Ag જો વપરાય તો કેટલી ચમચીને ઢોળ ચડે 1 ગ્રામ સોરી 1 ચમચી. તો 54 ગ્રામ Ag જો તમે વાપરશો તો કેટલી ચમચીઓને ઢોળ ચડાવી શકશો તો 1 × 54 ભાગ્યા 0.01 તો તમને મળશે 5400 ચમચી. કેટલી મળશે 5400 ચમચીઓ આપણને પ્રાપ્ત થશે. આ રાઉન્ડ ફિગર છે એક્ઝેક્ટ વેલ્યુ છે આના કરતાં થોડી ઓછી છે પણ આપણે રાઉન્ડ ફિગરમાં 5400 ચમચીઓ છે લઈએ છીએ. ઓકે તો મિત્રો આ પ્રમાણેનો પ્રશ્ન પૂછાય તો પણ તમે આ રીતે ગણી શકશો. ઓકે સો આ પ્રમાણે આપણને વિદ્યુત વિભાજન કહ્યું હોય તો વિદ્યુત વિભાજનની અંદર બંને પ્રકારના આવા પ્રશ્નો પૂછાય તો પણ તમે ક્લિયર કરી શકશો. ચલો હવે એના પછીનો એક પ્રશ્ન એવો છે કે જે પ્રશ્નની અંદર આપણે આના કરતો રિવર્સ જવાનું છે. રિવર્સ જવાનું છે મીન્સ અહીં આપણે શું શોધ્યું કે તમને અહીં વિદ્યુતનો જથ્થો આપ્યો હતો એના માટેનો સમય આપ્યો છે બરાબર. એ સમય અને વિદ્યુતના પ્રવાહના આધારે આપણે કેટલા પ્રમાણમાં તમને ધાતુ અથવા તો વાયુ પ્રાપ્ત થયું એની ગણતરી કરી. પણ હવે એવા પ્રશ્નો આવશે કે જે પ્રશ્નની અંદર તમારે રિવર્સ કરવાનું છે. રિવર્સ મીન્સ કે આપણને ધાતુ પહેલી આપી દીધી હોય અથવા તો નિપજ પહેલી આપી દીધી હોય અને એ નિપજના આધારે તમને કહ્યું કે આટલી નિપજ તમને મળે છે તો એ નિપજ પ્રાપ્ત કરવા માટે તમારે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે અથવા તો કેટલા સમય માટે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે આ શોધવાનું છે. બરાબર સમજો. આના કરતો રિવર્સમાં જવાનું. નિપજ આપી હશે અને નિપજમાંથી તમારે વિદ્યુતનો જથ્થો કેટલો પસાર કર્યો અથવા તો કેટલા સમય માટે પસાર કર્યો અથવા તો વિદ્યુત પ્રવાહ કેટલો પસાર કર્યો આ તમારે શોધવાનું. ઓકે તો મિત્રો આ પ્રમાણે આ પ્રકારના પ્રશ્નોમાં શું કરવાનું બરાબર સમજો. જો અહીં આપણને જે રકમ આપી છે એ રકમના આધારે સૌથી પહેલા તમારે Q સુધી પહોંચવાનું છે. તો ચલો અહીં 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે Na2SO પર સોડિયમ સલ્ફેટ ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવોથી વિદ્યુત વિભાજન કરતા 250 મિલી પ્રતિ મિનિટ 1 મિનિટમાં 250 ml O2 વાયુ કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરતો મળશે. એટલે તમારે કેટલા એમ્પિયર એટલે I શોધવું છે. શું શોધવું છે તમારે I શોધવા માટે કમ્પલસરી પહેલો Q શોધવું પડે અને Q શોધ્યા પછી તમે I અથવા તો T શોધી શકો. ઓકે હવે જો અહીં આપણને આપી શું દીધું છે તો અહીં તમે નિપજ ડાયરેક્ટ આપી દીધું. O2 વાયુનું કદ આપી દીધું 250 મિલી પર મિનિટ બરાબર. 250 ml પર મિનિટ આપણને O2 વાયુ નિપજ મળે છે આવું આપણને કહી દીધું છે. તો ચલો સૌથી પહેલા તમને જે 250 ml O2 મળે છે એ O2 ના આધારે O2 ના મોલ પહેલા કેલ્ક્યુલેટ કરો. મોલ કેલ્ક્યુલેટ કર્યા પછી એના ફેરાડે કેલ્ક્યુલેટ કરવાના. ફેરાડે ગણ્યા પછી એના કુલમમાં ફેરવવાના અને કુલમમાં ફેરવ્યા પછી તમારે વિદ્યુત પ્રવાહ સુધી જવાનું છે. તો ચલો સૌથી પહેલા O2 વાયુનું કદ 250 મિલી છે તો PV NRT સૂત્રની મદદથી સીધા પહેલા મોલ બરાબર શું તો PV/RT. PV/RT P બરાબર દબાણ કેટલું આપ્યું છે તો 1 બાર
હવે જો 250 મિલી આપ્યું છે, આ સૂત્રની અંદર હંમેશા કદ લીટરમાં જ લેવું પડે. એટલે 250 મિલીને શામાં કન્વર્ટ કરવાના? તો લીટરમાં. લીટર કેટલા થાય? તો 0.250. તો કદ 0.250 ભાગ્યા r ની વેલ્યુ 0.08314 અને ગુણ્યા ટેમ્પરેચર તમને આપ્યું છે 300. રાઈટ? ચલો આ બધાનો તમે ગુણાકાર કરશો તો તમને 0.01 મોલ આ શું મળ્યો? O2 વાયુ. 0.01 મોલ O2 વાયુ તમને પ્રાપ્ત. ચલો હવે આપણને નિપજ મળી ગઈ સીધી. નિપજના આધારે ફેરાડે ઉપર જતા કેવી રીતે? તો ચલો O2 નું ઓક્સિડેશન કેવી રીતે થાય? તો આપણે આ પ્રક્રિયા યાદ રાખવાની. O2 માટે ફિક્સ જ છે. તો ચલો અહીં યાદ રાખજો Na2SO4 નું વિદ્યુત વિભાજન કરો એટલે પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. Na2SO4 માં હંમેશા વિદ્યુત વિભાજન કોનું થાય? પાણીનું. પાણીનું થાય એનો મતલબ એ એનોડ ઉપર ઓક્સિજન મળશે અને કેથોડ ઉપર હાઇડ્રોજન મળશે. રાઈટ? આ પ્રક્રિયા પણ મેં તમને લખાવેલી છે. તો ચલો અહીં 2H2O gives O2 4H plus 4 ઇલેક્ટ્રોન. તો ચલો અહીં 2H2O નું તમે એનોડ ઉપર ઓક્સિડેશન થશે એટલે ઓક્સિજન મળશે. હવે કેટલા ઓક્સિજન સામે કેટલા ફેરાડે વપરાય? તો 1 મોલ ઓક્સિજન સામે કેટલા ફેરાડે? 4 ફેરાડે વપરાશે. તો આપણી જોડે કેટલા છે? 0.01 મોલ. તો કેટલા ફેરાડે? તો 4 ગુણ્યા 0.01 બરાબર 0.04 ફેરાડે. આટલા ફેરાડે 1 મોલ ઓક્સિજન 0.01 મોલ ઓક્સિજન પ્રાપ્ત કરવા માટે વપરાશે. તો ચલો ફેરાડે મળી ગયા. એ ફેરાડેને શામાં કન્વર્ટ કરવાના? તો કુલમમાં. કુલમમાં કન્વર્ટ કરવા માટે ફેરાડેને કેટલા વડે ગુણવા પડશે? તો 96500 વડે. ચલો 96500 વડે ગુણશો તો 3860 કુલમ આપણને પ્રાપ્ત થશે. એટલે ચલો વિદ્યુતનો જથ્થો Q બરાબર 3860 કુલમ આપણને પ્રાપ્ત થશે. ચલો હવે મિત્રો Q નું સૂત્ર મૂકો. તો Q બરાબર I * T. ચલો Q બરાબર I * T સૂત્રની અંદર શોધવું છે શું આપણે? તો કેટલો એમ્પિયર વિદ્યુત પ્રવાહ? તો I શોધવો છે. તો I સિવાય T ના બાજુ લઈ લો. તો Q/T. Q બરાબર કેટલો? તો 3860 ભાગ્યા T કેટલો છે? તો અહીં જો અહીં આપણને પ્રતિ મિનિટ આપ્યો છે. એનો મતલબ કે કેટલો 1 મિનિટનો સમય છે. તો એના સેકન્ડ કેટલા થાય? 60 વડે ભાગશો તો તમને 64.33 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે આપણને ઓક્સિજન વાયુ સાંકળો પ્રાપ્ત. તો અહીં ટૂંકમાં તમારે આના કરતા રિવર્સ પ્રોસેસ કરવાનો. આના કરતા રિવર્સ પ્રોસેસમાં જવાનું અને રિવર્સ કરશો એટલે તમને ઇઝીલી એકદમ I અથવા તો T, ઘણી વખત T શોધવાનો પૂછાય તો T પણ આ પ્રમાણે આપણને પ્રાપ્ત થશે. ઓકે, તો આ પ્રમાણે આની પણ આપણે ગણતરી. ઓકે મિત્રો, હવે એના જેવા જ બીજા કેટલાક એક્ઝામ્પલ્સ. રાઈટ? સેમ પેલાની માફક જ આપણે રિવર્સ રિએક્શનના એક્ઝામ્પલ્સ આપણે હજુ પણ જોઈએ એક્સ્ટ્રા. ચલો અહીં એક એવું એક્ઝામ્પલ છે કે જે એક્ઝામ્પલની અંદર આપણને મોલારિટી આપી છે. મોલારિટી આપી હોય અને એના ઉપરથી તમારે સમય ઉપર અથવા તો એમ્પિયર ઉપર જવું હોય તો કેવી રીતે જઈશું આપણે? તો અહીં જો 100 મિલી 0.02 મોલર AgNO3 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરી દ્રાવણમાંના Ag+ નું Ag માં રૂપાંતર કરવા 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડશે? ઓકે, તો ચલો અહીં મિત્રો તમારે મોલારિટી આપી છે અને એ મોલારિટી ઉપરથી આપણે સમય શોધવો છે. તો સેમ પેલાની માફક જ પહેલા મોલારિટી ઉપરથી એના મોલ શોધી કાઢો, મોલ ઉપરથી ફેરાડે શોધી કાઢો અને ફેરાડે ઉપરથી એના સમય શોધી જવાનું. તો ચલો અહીં 100 ml 0.02 મોલર AgNO3 નું તમને દ્રાવણ આપ્યું છે. તો 0.02 મોલર AgNO3 ના દ્રાવણમાં Ag+ ના પહેલા મોલ શોધી કાઢો. તો ચલો મોલ આપણે મોલારિટી વાળું સૂત્ર સમજ્યા છીએ આગળ. તો મોલારિટી બરાબર મોલ ગુણ્યા 1000 ભાગ્યા Vm. રાઈટ? આમાંથી આપણે મોલને કરતા બનાવી દેવાનો. કોના મોલ મળશે? Ag+. તો ચલો Ag+ ના મોલ મારે શોધવા છે તો Vml આ બાજુ આવી જાય તો m ગુણ્યા Vml. m કેટલી છે મોલારિટી? 0.02 ગુણ્યા Vml કેટલું છે? તો 100 ml અને ભાગ્યા 1000 એટલે તમને 0.02 મોલ
કોના મળશે તો Ag પ્લસ. ચલો હવે Ag પ્લસ ના મોલ મળે આપણને 0.002 મોલ. હવે કેથોડ ઉપર Ag પ્લસ માંથી Ag માં કન્વર્ઝન થવા માટે Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન રિસીવ કરશે ત્યારે 1 મોલ Ag બનશે. તો ચલો 1 મોલ Ag પ્લસ નું 1 મોલ Ag માં રૂપાંતર થવા માટે કેટલા ફેરાડેની જરૂર 1 ફેરાડેની. તો 1 મોલ Ag પ્લસ નું Ag માં રૂપાંતર કરવા 1 ફેરાડેની જરૂર. તો આપણી જોડે કેટલા મોલ છે Ag પ્લસ 0.002 મોલ Ag પ્લસ નું Ag માં કન્વર્ઝન કરવા કેટલા ફેરાડેની જરૂર. તો 1 ગુણ્યા 0.002 ભાગ્યા 1 એટલે કે 0.002 મોલ સોરી 0.002 ફેરાડે આપણને વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. ચલો હવે આપણને વિદ્યુતનો જથ્થો મળી ગયો તો એને કુલમમાં ફેરવી નાખો. 0.002 * 96500 તો 193 કુલમ આવશે. રાઈટ. નાઉ 193 કુલમ 193 કુલમ છે એમાંથી તમારે સમય ઉપર જવું છે તો q = I * t. જ્યાં t શોધવો છે તો q/i. q કેટલા છે 193 ભાગ્યા સમય કેટલા એમ્પિયર કેટલા પસાર કર્યા છે આપણે 1 એમ્પિયર તો ભાગ્યા 1 તો 193 સેકન્ડ આપણને આમાંથી સમય આપણને ખબર મીન્સ કે સમય આપણને પ્રાપ્ત થશે. ઓકે. તો આ પ્રમાણે મિત્રો મોલારિટી આપી હોય તો મોલ ઉપર જવાનું, મોલ ઉપરથી ફેરાડે ઉપર જવાનું અને ફેરાડે ઉપરથી વળી પાછા આપણા કુલમના સૂત્રનો ઉપયોગ કરી અને સમય અથવા તો વિદ્યુત પ્રવાહ સુધી પહોંચી જશું. ઓકે. તો આ પ્રમાણે ગણતરી કરો. ચલો હવે આપણી બુકના બે ઇમ્પોર્ટન્ટ દાખલા એક્સરસાઇઝના આપેલા છે. એક 3.15 છે અને 3.16 છે. બરાબર. બંને દાખલા આપણે જોઈ લઈએ એટલે લગભગ મોટા વિદ્યુત વિભાજનના પ્રશ્નો પૂરા થઈ જશે. ચલો હવે અહીં 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 20 મિનિટ માટે એનો ઉપયોગ કરી અને NiNO3 ટ્વાઇસ નિકલ નાઇટ્રેટના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો કેથોડ ઉપર Ni નું કેટલું દળ વિક્ષેપિત થશે એટલે કેટલું દળ આપણને પ્રાપ્ત થશે. તો ચલો અહીં મિત્રો આપણને સમય આપ્યો છે, એમ્પિયર આપ્યા છે તો એની મદદથી પહેલા તો એના ફેરાડે આપણે શોધી કાઢીએ. તો ચલો q = I * t. I = 5 ગુણ્યા t કેટલો છે તો 20 મિનિટ અને સેકન્ડમાં ફેરવી છે તો ગુણ્યા 60. તો ચલો 5 ગુણ્યા 20 ગુણ્યા 60 ભાગ્યા 9500 ભાગીશું આપણે તો આટલા ફેરાડે આપણને પ્રાપ્ત થશે. હવે NiNO3 છે એનું જ્યારે વિદ્યુત વિભાજન થાય તો Ni2 + આયનીકરણ કરશો એટલે Ni2 + આયન અને NO3 માઈનસ એટલે કે 2NO3 - આયન મળશે. ચલો હવે Ni2 + આયનનું રિડક્શન કરવાનું છે તો કેથોડ ઉપર Ni2 + નું રિડક્શન કરવા કેટલા 2 ફેરાડે ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો Ni2 + 2 ફેરાડે gives N. ચલો અહીં 2 ફેરાડે પાસ કરશો તો તમને Ni નું આણ્વિય દળ છે પરમાણુ દળ 58.7 ગ્રામ. તો આટલો જથ્થો Ni નો મળશે. તો આપણી જોડે કેટલા છે 600 / 96500 તો કેટલા મળશે. તો એ પ્રમાણે આપણે ગણતરી કરીશું તો તમને 1.8277 ગ્રામ Ni ધાતુ છે એ આપણને કેથોડ ઉપર પ્રાપ્ત થશે. ઓકે. તો મિત્રો આ પ્રમાણે આપણને કઈ ધાતુ કેથોડ ઉપર કેટલી મળશે એ શોધવા માટે આ પ્રમાણે જઈશું. સેમ એના નીચે એક પ્રશ્ન એવો આપ્યો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો છે ભૂતકાળ. ચલો આ પ્રશ્નની અંદર શું છે, આ પ્રશ્નની અંદર જો તમને રકમ આવી આપી છે કે 3 વિદ્યુત વિભાજન કોષ A, B અને C 3 વિદ્યુત વિભાજન કોષ આપેલા છે જે અનુક્રમે ZnSO4, AgNO3 અને કોપર સલ્ફેટ છે. રાઈટ. નાઉ તેમને શ્રેણીમાં જોડેલ છે. ત્રણે ત્રણને શ્રેણીમાં જોડી અને ત્રણે ત્રણમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે છે. હવે કોષ B ની અંદર, કોષ B એટલે AgNO3 નો કોષ. કોષ B માં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થાય છે. ત્યાં સુધી 1 ગ્રામ સિલ્વર જમા થાય ત્યાં સુધી તમારે 1.5 એમ્પિયરનો સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. તો કેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ આપણે પસાર કર્યો હોય તો તમને 1.5
સોરી 1.45 ગ્રામ સિલ્વર ધાતુ છે એ આપણને કેથોડ ઉપર પ્રાપ્ત થાય. પહેલા આ શોધવાનું. ચલો ત્યાર પછી કોપર અને ઝીંકના કેટલા દળ પણ નિક્ષેપિત થશે આ પણ તમારે ગણવાનું છે. એક્સરસાઇઝ નો 3.16 નો એક્ઝામ્પલ છે, બરાબર. ચલો હવે બરાબર સમજવું. અહીં તમને જે ત્રણ કોષો આપેલા છે એ ત્રણ કોષમાં A કોષ એ ZnSO પર છે, B કોષ એ GnO3 છે અને C કોષ છે એ કોપર સલ્ફેટ છે. આ ત્રણ કોષમાંથી તમને કોષ B માટે એટલે કે AgNO3 ના કોષ માટે આપણને Ag નું દળ આપ્યું છે 1.45 ગ્રામ. આટલું Ag નું દળ એ કેથોડ ઉપર રિડક્શન પામે છે. ચલો હવે મિત્રો કેથોડ ઉપર 1.45 ગ્રામ દળ રિડક્શન પામે છે તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે તો Ag + 1 ઇલેક્ટ્રોન સ્વીકારી અને Ag માં રૂપાંતર થશે. એનો મતલબ એ કે 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરશો તો કેટલા ગ્રામ 108 ગ્રામ એના પરમાણુ દળ જેટલો Ag આપણને મળશે. તો તમે આનાથી રિવર્સ રિએક્શન કરો તો 108 ગ્રામ Ag પ્રાપ્ત કરવા કેટલા જથ્થો 1 ફેરાડે પાસ કરવો પડશે તો આપણી જોડે કેટલા ગ્રામ છે 1.45 ગ્રામ Ag પ્રાપ્ત કરવા માટે કેટલો જથ્થો પસાર કરવો પડશે. તો ચલો એ પ્રમાણે ગણતરી કરશો તો તમને 0.01342 ફેરાડે વિદ્યુતનો જથ્થો તમે પાસ કરો ત્યારે તમને 1.45 ગ્રામ Ag ધાતુ પ્રાપ્ત. ચલો હવે આ ફેરાડેમાં જથ્થો છે એ જથ્થાને આપણે કુલમમાં ફેરવીએ તો 9500 વડે ગુણો તો તમને 1295.6 કુલમ વિદ્યુતનો જથ્થો પ્રાપ્ત થશે. હવે આપણે શું શોધવાનું છે આપણે એના માટેનો સમય શોધવાનો છે. તો હવે કુલમ તમને પ્રાપ્ત થયું. કુલમ ઉપરથી સમયની ગણતરી કરીએ તો સમય માટે q = I * t જ્યાં t ને કરતા બનાવો તો q/i. q કેટલો તો 1295.6 ભાગ્યા i કેટલો તો 1.5 ફેરાડે આપણે પાસ કર્યો તો તમને સમય મળશે 893.7 સેકન્ડ. મિનિટમાં કન્વર્ટ કરશો તો એપ્રોક્સિમેટલી 14.4 મિનિટ જેટલો સમય આપણને પ્રાપ્ત થશે. આ આપણો પહેલો આન્સર છે, રાઈટ. હજુ તમને શું કહ્યું છે કે કોપર અને ઝીંકના કેટલા દળ નિક્ષેપિત થશે. તો અહીં જો ઝીંકના દળની ગણતરી કરવી છે. હવે જો બંનેના દળની તમારે ગણતરી કરવી હોય તો હવે તમને બંને માટે વિદ્યુતનો જથ્થો પ્રાપ્ત થઈ ગયો. કારણ કે દરેક કોષની અંદરથી વિદ્યુતનો જથ્થો કેવો પસાર થાય છે સમાન પસાર થાય. જે જથ્થો Ag ના કોષમાં એટલે AgNO3 માં હશે એ જ કોપર સલ્ફેટમાં હશે અને એ જ ZnSO માં હશે. એટલે આપણને વિદ્યુતનો જથ્થો તો આપણને પ્રાપ્ત થઈ ગયો. તો ચલો હવે Zn ના કોષની અંદરથી તમારે Zn નું વજન જો શોધવું હોય તો આપણે આ પ્રક્રિયા થશે Zn2 + 2 ઇલેક્ટ્રોન gives Zn. તો ચલો 2 ફેરાડે પાસ કરશો તો Zn નું પરમાણુ દળ કેટલું 65 ગ્રામ આપણને Zn પ્રાપ્ત થાય. તો 2 ફેરાડે એટલે કેટલા કુલમ તો 2 × 96500 2 × 96500 કુલમ આપણે પસાર કરીએ તો 65 ગ્રામ Zn મળશે. તો આપણી જોડે કેટલા છે તો 1295.6 કુલમ પસાર કરશો તો કેટલા પ્રાપ્ત થાય. તો ચલો એ પ્રમાણે તમે ગણતરી કરશો તો 0.4363 ગ્રામ Zn ધાતુ છે એ તમને પ્રાપ્ત થશે. ચલો એ જ પ્રમાણે જો મારે કોપરની ગણતરી કરવી છે તો કોપરની ગણતરી કરવા માટે Cu2+ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને કોપર ધાતુમાં રૂપાંતર થાય. કારણ કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે જેની અંદર કોપર છે Cu2+ આયન તરીકે હોય. તો ચલો Cu2+ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને કોપર ધાતુ બનાવશે. તો 2 ફેરાડે સામે 63.5 ગ્રામ આપણી કોપર ધાતુ છે. તો 2 × 96500 આટલા કુલમ સામે 63.5 તો આપણી જોડે કેટલા છે કુલમ 1295.6 કુલમ સામે કેટલા. ચલો એ પણ તમે આ પ્રમાણે વેલ્યુ મૂકશો તો તમને જવાબ મળશે 0.4263. પેલામાં 0.4363 આની અંદર 0.4263 ગ્રામ કોપર ધાતુ તમને પ્રાપ્ત થશે. ઓકે. તો મિત્રો આ પ્રમાણે આપણને વિદ્યુત વિભાજનના જો આ પ્રમાણેના ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે તમારે તેનો જવાબ આપવો આટલી વસ્તુ તમારે આમાંથી ધ્યાનમાં રાખવાની છે. ઓકે. હવે મિત્રો જો વિદ્યુત વિભાજનમાં કેટલાક MCQ પણ
આના રિલેટેડ કેટલાક એમસીક્યુ આપણને પૂછાશે. કેવા એમસીક્યુ પૂછાય છે? અહીં મેં ત્રણેક એમસીક્યુ તમને આપેલા છે. જો આવો પ્રશ્ન પૂછાય આપણને કે 1 મોલ Cr2O72 આયનનું Cr3+ આયનમાં રિડક્શન કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કેટલો હશે? હવે Cr2O7 માંથી તમારે Cr3+ માં કન્વર્ટ કરવાનું છે. તો સૌથી પહેલા તો તમારે એનું રેડોક્સ સમીકરણ બનાવવું પડશે. તો Cr2O72- એમાંથી શામાં કન્વર્ઝન કરવું છે? Cr3+ માં. હવે અહીં જો અહીં Cr2 છે તો અહીં પણ Cr કેટલા કરવા પડશે? તો 2 લેવા પડશે આપણે. હવે ચલો અહીં તમે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધો તો એકલા ક્રોમિયમનો કેટલો થશે? +6. પણ અહીં Cr2 છે માટે તમારે ઓક્સિડેશન આંકને 2 વડે કેલ્ક્યુલેટ કરવો ગુણવો પડશે. તો ટોટલ કેટલો થાય? +12 થશે. અહીં પણ +3 છે, 2 વડે ગુણશો એટલે કેટલો થયો? તો +6. હવે અહીં +12 માંથી +3 થયો તો +6 થયો. એનો મતલબ એ કે કેટલા ઇલેક્ટ્રોન છે અહીં વપરાય? તો 6 ઇલેક્ટ્રોન. રાઈટ? અહીં રિડક્શન થયું તો જે સાઈડે ઓછા હોય એ સાઈડે એટલા ઇલેક્ટ્રોન તમારે એડ કરવા પડશે. તો અહીં 6 ઇલેક્ટ્રોન છે એ Cr2O7 રિસીવ કરશે ત્યારે એનું રિડક્શન શામાં થશે? તો Cr3+ માં. હવે 6 ઇલેક્ટ્રોન એનો મતલબ કે કેટલા ફેરાડે? તો 6 ફેરાડે. તો 6 ફેરાડે એને તમે કુલમમાં કન્વર્ટ કરશો તો Cr2O7 માં 2+ માંથી Cr3+ માં કન્વર્ઝન થવા માટે Cr3+ માં રૂપાંતર થવા માટે 6 ફેરાડેની જરૂર પડે. તેથી 6 × 6 500 કુલમ વિદ્યુતનો જથ્થો જરૂરી છે. એટલે આવો તમને એમસીક્યુ પૂછાય આ પ્રમાણે ગણતરી કરો. ઘણી વખત તમને 1 મોલની જગ્યાએ 1.5 મોલ આપ્યા હોય તો અહીં 1 મોલ હોય તો 6 ફેરાડે તો 1.5 મોલે કેટલા ફેરાડે? સીધું તમારે ગણતરી કરો. ઓકે, સેમ એના જેવો જુઓ. 1 મોલ MnO4- માંથી Mn2+ માં રૂપાંતર કરવા કેટલો વિદ્યુતનો જથ્થો જરૂરી છે? તો સેમ પેલાની માફક હોય. MnO4- માંથી Mn2+ બનાવો. ચલો હવે MnO4- માં Mn નો ઓક્સિડેશન આંક કેટલો? તો +7. Mn2+ માં +2. હવે +7 માંથી +2 થાય તો કેટલા ફેરાડે વપરાશે? 5 ફેરાડેની જરૂર પડશે. તો 5 ફેરાડે વપરાય તો 5 × 96500 કુલમની જરૂર પડશે. રાઈટ? તો સેમ એકબીજાના રિલેટેડ છે. ત્રીજો એમસીક્યુ આવો પૂછાય કે 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક માટે જો પસાર કરવામાં આવે તો તારમાં કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા? તો ફિઝિક્સમાં આના રિલેટેડ ક્વેશ્ચન આવતા હશે. તો જો અહીં કેવી રીતે ગણતરી કરવાની? તો I કેટલો છે? તો 0.5 એમ્પિયર. સમય કેટલા કલાક માટે? 2 કલાક. એને કમ્પલસરી સેકન્ડમાં ફેરવવાનું 7200 સેકન્ડ. ચલો Q ગણી કાઢો તો Q I × T 0.5 × 7200 એટલે 3600 કુલમ તમને મળશે. ચલો હવે આપણું સૂત્ર છે આ Q N × ઇલેક્ટ્રોન. જ્યાં Q બરાબર શું? તો વિદ્યુતનો જથ્થો, N બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા અને E માઈનસ ઇલેક્ટ્રોન પરનો વીજભાર. એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો ચલો આમાંથી N ગણવો છે તો E ના બાજુ લાવી દો તો Q/E. રાઈટ? તો ચલો કિંમત મૂકો. Q એટલે કેટલા? તો 3600 કુલમ ભાગ્યા E માઈનસ 1.602 × 10−19 તો તમને આટલા ઇલેક્ટ્રોન વાયરમાંથી પસાર થાય આટલા ઇલેક્ટ્રોન આપણને પસાર થયેલા જોવા મળશે. ઓકે, તો મિત્રો આ પ્રમાણેના કેટલાક શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુ પૂછાય તો પણ આના રિલેટેડ એમસીક્યુ તમારા પ્રમાણે ગણતરી કરો. રાઈટ?